ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે દ્વિતીય પરીક્ષા 2024 શરૂ થઈ ગઈ છે અને તે 30 જાન્યુઆરી 2024થી લઈ અને 10 ફેબ્રુઆરી 2024 સુધી યોજાનાર છે। તો આ દ્વિતીય પરીક્ષા તમારે અલગ અલગ જિલ્લાના અલગ અલગ એસવીએસ કક્ષાના પેપર આવતા હોય છે। તો આ એસવીએસ કક્ષાના પેપર તમે કઈ રીતે મેળવી શકો છો? કારણ કે દરેક જિલ્લાનું ટાઈમ ટેબલ અલગ અલગ હોય છે। અમુક જિલ્લામાં અમુક સબ્જેક્ટની પરીક્ષા પૂર્ણ થઈ જાય છે અને અમુક જિલ્લામાં એના પછી લેવાય, એટલે કે દરેક જિલ્લાના ટાઈમ ટેબલ અલગ અલગ હોય છે। તો એકબીજા વિદ્યાર્થીઓ લેટેસ્ટ બ્લુપ્રિન્ટવાળા પ્રશ્નપત્રોનો ઉપયોગ કરી શકે એ માટે વન ટચ એજ્યુકેશન ચેનલ દ્વારા દરેક વિદ્યાર્થીને ફાયદો થાય એ માટે આપણે એક સરસ મજાનું આયોજન કર્યું છે, જેની અંદર તમને અલગ અલગ એસવીએસ કક્ષાના પેપર ડાઉનલોડ કરવા મળી શકશે। એની તમે પીડીએફ મેળવી શકશો અને તમારા શાળામાં જે પેપર લેવાયું હોય એની પણ પીડીએફ ફાઇલ તમે આસાનીથી ત્યાં આગળ મોકલી શકશો, જેથી બીજા પણ વિદ્યાર્થીઓને કામ લાગે। તો આ પ્રકારનું આયોજન છે અને કઈ રીતે તમે એસવીએસ કક્ષાના પેપરની પીડીએફ ડાઉનલોડ કરી શકશો એ માટે આપણે આગળ વિડીયોની અંદર ચર્ચા કરીશું। તો સૌપ્રથમ પેપર મેળવવા માટે તમારા મોબાઈલની અંદર ગૂગલનું જે સર્ચ બાર છે ત્યાં આગળ જઈ અને ટાઈપ કરવાનું છે www.onetoucheducation.in। જેવું તમે www.onetoucheducation.in સર્ચ કરશો એટલે આપણી ઓફિશિયલ વેબસાઇટ ખુલીને તમારી સમક્ષ આવી જશે। એના જ તમે થોડા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા લખેલું જોવા મળે છે કે 9થી 12ના દ્વિતીય પરીક્ષાના પેપર, એના ઉપર તમારે ક્લિક કરવાની છે। એડ આવે તો બંધ કરી દેવાની છે અને ક્લિક કરી અને આમ નીચે ચાલે જશો એટલે તમને ધોરણ 9, ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ના પેપર મળી જશે। માની લો કે તમે ધોરણ 10ની અંદર પેપર લેવા માંગો છો તો અહીંયા 10 ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમે બીજા પેજ ઉપર રીલોડ થશો અને જેની અંદર તમને એસવીએસ કક્ષાના હવે 2024ના જે પેપર છે તે અહીંયા આગળ મૂકવામાં આવશે અને જો તમારે 2023ના પેપર જોતા હોય તે પણ અહીંયા તમને મળી જશે। તો આવી રીતે તમે ધોરણ વાઇઝ અલગ અલગ ધોરણ 12 છે તો ધોરણ 12 ઉપર ક્લિક કરશો, ધોરણ 12ના પેપર તમને મળી જશે। એવી રીતે ધોરણ તમે 9 છે તો ધોરણ 9ની અંદર પણ તમને પેપર મળી જશે। તો આવી રીતે ફટાફટ તમે એસવીએસ કક્ષાના પેપર મેળવી શકો છો અને તમારા જે પેપર છે એ જો તમે આપવા માંગતા હો તો અહીંયા જો લખેલું છે કે તમારી શાળાની અંદરથી આવેલા પેપર, તો જ્યાં આગળ ક્લિક કરશો તો તમે તમારે પીડીએફ પણ અહીંયા મોકલી શકશો, જે બીજા વિદ્યાર્થીઓને કામ લાગશે।